સમાચારમાં આગળ વાત કરીએ તો તમે એટીએમમાંથી પૈસા તો કઢાવતા જ હશો। હવે જ્યારે તમે એટીએમ શાખા પર પહોંચો છો અને પૈસા કાઢો છો તો કેટલીક સાવચેતી હવે તમારે રાખવાની છે। એટીએમની અંદર કોઈ બીજો વ્યક્તિ ઊભો હોય અને તમારું કાર્ડ બાદમાં રાખીને બદલી લે તો થોડી વારમાં તમારા પૈસા ગાયબ થઈ જાય એવું બને। હકીકતમાં દેશના અનેક રાજ્યોમાં એટીએમ સેન્ટરમાં લોકોની મદદના બહાને લૂંટી લેનાર શખ્સ આખરે પકડાઈ ગયો। પોલીસે મૂળ ઓરિસ્સાના વતની સંભવ આચાર્યની ધરપકડ કરી લીધી અને 3 દિવસ રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ શખ્સ એટીએમ સેન્ટરમાં જતા લોકોને ટાર્ગેટ કરતો હતો અને મદદ કરવાના બહાને પહેલા પિન જાણી લેતો અને ત્યાર પછી જોતજોતામાં એટીએમ કાર્ડની અદલાબદલી કરી લેતો, બાદમાં પૈસા ઉપાડી લેતો। અમદાવાદમાં પણ તેને અનેક વખત ઠગાઈ કરી હતી અને પછી રાજસ્થાન જવાનો હતો, પરંતુ તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 14 વર્ષથી આ કારસ્તાન કરી રહ્યો હતો। પોલીસે તેની પાસેથી 21 એટીએમ, રોકડ, મોબાઈલ અને સોનાની વીંટી સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ શખ્સ મોટાભાગે એસબીઆઈ બેંકના એટીએમને ટાર્ગેટ કરતો હોવાની વિગત હતી। આપણું એસબીઆઈ મેઇન બ્રાન્ચના એટીએમમાં ચોથા મહિનામાં એક કસ્ટમર જોડે આ રીતે એટીએમ ચેન્જ કરી અને 49,000 રૂપિયા ઉપાડેલા અને એમાંથી આ બાજુ નારોલ બાજુ કોઈ ખરીદી કરેલી। તો જે તે ટાઈમે અમે મારી ટીમે સીસીટીવી ફૂટેજ મેળવેલા અને ડિટેલમાં એની શોધવા માટેનો ટ્રાય કરેલો। જે તે જગ્યાના સીસીટીવી ફૂટેજ આ તે બધું કલેક્ટ કરેલું। ત્યારબાદ એ જે એટીએમ ફરિયાદીનું લઈ ગયેલો અને એના બદલામાં જે બીજું એટીએમ એને આપી દીધેલું